નમસ્કાર મિત્રો, આપણે આપણા જીવનની અંદર આધિ, વ્યાધિ, ઉપાધિ કે એના રિલેટેડ બીજી કોઈ પણ તકલીફો હોય, જીવનની અંદર બધું બંધાયેલું લાગતું હોય, આપણને એવું લાગતું હોય કે આપણા પૂર્વજન્મના કર્મો આપણને કોઈ તકલીફ આપી રહ્યા છે, અથવા તો ખાસ કરીને આજના સમયની અંદર સૂક્ષ્મ જગત તરફથી કોઈ પણ તકલીફ પડતી હોય, તો તેવા સમયે શિવરાત્રિના દિવસે શંકર ભગવાનનો એક મંત્ર છે, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ મંત્રને સિદ્ધ કરી અને તેનો પ્રયોગ ખાસ કરવો જોઈએ. આ દિવસે આ મંત્ર કરતા શંકર ભગવાનના શિવલિંગ ઉપર દૂધ ચડાવવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણને આપણા પૂર્વજન્મના કર્મોનો આધારિત નેગેટિવ રિઝલ્ટ મળતા હોય ત્યારે, અથવા તો આજના સમયની અંદર અપમૃત્યુ ખૂબ થાય છે, તેના કારણે સૂક્ષ્મ જગત તરફથી કોઈ પણ તકલીફ પડતી હોય, તો તેવા સમયે આ મંત્ર બોલી એક શ્રીફળ લઈ શંકર ભગવાનના શિવલિંગ પાસે રમતું મૂકવાથી આપણને આવા કોઈ પણ પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મળે છે.